વલસાડ જિલ્લામાં પણ ભાજપ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને ઉમરગામ નગરપાલિકાના પ્રમુખ અને વાપી મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન માટે પણ સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી। ભાજપ દ્વારા નિમાયેલા પ્રદેશના નિરીક્ષકોએ આ સેન્સ પ્રક્રિયા દરમિયાન દાવેદારોની સાથે તેમના સમર્થકો અને અન્ય ચૂંટાયેલા સભ્યોને પણ સાંભળ્યા હતા। વાપી વલસાડ જિલ્લામાં વલસાડ જિલ્લા પંચાયતની સાથે 6 તાલુકા પંચાયતો વલસાડ, ધરમપુર, નાના પોંડા, કપરાડા, પારડી અને ઉમરગામ તાલુકા પંચાયતના ભાજપ પ્રચંડ બહુમતીથી સત્તા પર આવ્યું હતું। આથી હવે પ્રમુખ અને ઉપપ્રમુખ પદ મેળવવા માટે દાવેદારોમાં હોડ લાગી છે। આવી જ રીતે વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અને વાપી મહાનગરપાલિકાના મેયર પદ ઓબીસી મહિલા માટે અનામત છે। આથી વાપી મહાનગરપાલિકામાં 7 મહિલાઓ ઓબીસી વર્ગની ચૂંટાઈ આવી છે, તો જિલ્લા પંચાયતમાં માત્ર 2 મહિલાઓ જ ઓબીસી વર્ગની ચૂંટાઈ હોવાથી જોકે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે હેતલ જીતેશ પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે, તો વાપી મનપાના મેયર પદ માટે ઉન્નતિ પટેલ, મિત્તલ નંદાનિયા, પ્રિયંકા કહાર, ઉષાબેન પટેલ, દક્ષાબેન પટેલ સહિતની મહિલાઓ મેયર પદ માટે રેસમાં છે। આથી આજે ભાજપની યોજાયેલી સેન્સ પ્રક્રિયામાં દાવેદારીને લઈને પાર્ટીનું આંતરિક રાજકારણ ગરમાયું હતું। આજે ખાસ કરીને વલસાડની અંદર સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। એમાં વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને સાથે સાથે જે અમારી બધી તાલુકા પંચાયત છે એની સેન્સની પ્રક્રિયાનો આરંભ આજે કરવામાં આવ્યો છે। ખાસ કરીને જે અમારા ચૂંટાયેલા સભ્યો છે એમનો સેન્સ લેવામાં આવે છે। અમારા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, જે હોદ્દેદારો છે એમના પણ સેન્સ લેવામાં આવશે। સાંસદ, ધારાસભ્ય, મંત્રી અને બધા જ જે અમારા પ્રમુખ હોદ્દેદારો છે એમના સેન્સ લઈને સામૂહિક જે સેન્સ આવશે એમને અલગ અલગ રીતે કઈ હોદ્દા આપી શકે એના માટે અમારો પ્રદેશ પૂરો સેન્સ લઈને પ્રદેશ અમારું જે મોવડી મંડળ છે એ બધા જાતિગત સમીકરણો, વિસ્તારના સમીકરણો અને કઈ રીતના આ વિસ્તારનો સારો વિકાસ થાય એના માટે પૂરો પ્રયત્ન કરીને એ નિર્ણય લેશે। અને આવનાર દિવસમાં અમારા વાપી મહાનગરપાલિકા, ઉમરગામ નગરપાલિકા, વલસાડ જિલ્લા પંચાયત અને અમારી બધી જ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીની બોડી બેસે અને જે નરેન્દ્ર મોદી સાહેબ વિકસિત ભારતનું સંકલ્પ લઈને ચાલી રહ્યા છે એ રીતે અમે વિકસિત વલસાડ લોકસભા કઈ રીતના બનાવીએ એની પર પૂરો પ્રયત્ન કરવાના છે। હમણાં જે વાઇબ્રન્ટ ગુજરાતનું, દક્ષિણ ગુજરાતનું જે સમિટ ગયું એમાં પણ ખાસ ફોકસ અને ભાર આપણા વલસાડના માટે આપ્યો છે। વલસાડમાં કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ વધી શકે એના માટે પૂરો ભાર આપ્યો છે। સાથે સાથે આપણા રાજ્ય સરકારે વલસાડની અંદર એક નવી જીઆઈડીસી બનાવવાની પણ જાહેરાત કરી છે। તો જે અમારી આ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત અને સાથે સાથે જે અમારી રાજ્ય અને કેન્દ્ર સરકાર છે એ સાથે મળીને આ વિસ્તારનો કઈ રીતના વિકાસ થાય, કઈ રીતના ઇન્વેસ્ટમેન્ટ આવે, કઈ રીતના લોકોને રોજગારી મળે અને લોકોનું જીવન કઈ રીતના સરળ બની શકે એના માટે પૂરો પ્રયત્ન કરશું। વલસાડ શહેરના અત્યંત વ્યસ્ત ગણાતા નગરપાલિકા ટાવર વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના બનતા રહી ગઈ હતી। અહીં આવેલી એક બિલ્ડિંગના ઉપરના માળનો કાચનો મોટો ભાગ અચાનક ધડાકાભેર નીચે પડ્યો હતો। આ ઘટનાના પગલે આસપાસના લોકો અને વેપારીઓમાં અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે કોઈ હાજર ન હોવાથી જીવ બચ્યો હતો। વાપી જીઆઈડીસીમાં નિર્માણ સાઇટ પર દિવાલ ધરાશાયી, 3 મજૂરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત। વાપી જીઆઈડીસી વિસ્તારમાં 40 શેડ નજીક ચૌધરી કાંટા સામે આવેલ એક નિર્માણ સાઇટ પર અચાનક દિવાલ ધરાશાયી થવાની ઘટના બની હતી। આ અકસ્માતના 3 મજદૂરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હરિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ ઘટના સ્થળે કોઈપણ પ્રકારનું સૂચક બોર્ડ અથવા સુરક્ષા અંગેની સ્પષ્ટ માહિતી જોવા મળી ન હતી। સ્થળ પર હાજર સુરક્ષા ગાર્ડને પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે અહીં યોગેશ ગાર્મેન્ટ નામની કંપનીનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। આ ઉપરાંત પ્રાથમિક માહિતી મુજબ ઇજાગ્રસ્ત મજૂરો કપરાડા વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે। એમ્બ્યુલન્સ ડ્રાઈવર પાસેથી મળતી માહિતી મુજબ 3માંથી 2 મજૂરોની હાલત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે। ઘટના બાદ સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ છે અને સુરક્ષા નિયમોના પાલન અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। હાલ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વલસાડ એસઓજી પોલીસે થોડા દિવસ અગાઉ બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવવા માટે અરજી કરનાર 2 સગા ભાઈઓની ધરપકડ કરી હતી। આરોપીઓએ એજન્ટોના મદદથી ઓળખ પુરાવા અને જન્મ પ્રમાણપત્રો સહિતના દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ વલસાડ એસઓજી પોલીસે બંનેને ઝડપી લીધા હતા। બંનેની તપાસ બાદ હવે આ પાસપોર્ટ કાંડ મામલે વધુ 2 આરોપીઓની ધરપકડ કરાઈ છે। ઝડપાયેલા આરોપીઓ પાસપોર્ટ એજન્ટ છે, જેઓ બોગસ દસ્તાવેજો ઊભા કરીને પાસપોર્ટ મેળવવા માટે મદદ કરી હતી। મહત્વપૂર્ણ છે કે આરોપી ભાવિક સંદીપ ફાંકવીર અને
પ્રજ્ઞેશ કુમાર સંદીપ ફાંકવેર નામના બે શખ્સોએ પાસપોર્ટ મેળવવા માટે રજૂ કરેલા જન્મના પ્રમાણપત્ર, પાન કાર્ડ અને આધાર કાર્ડમાં ભારે ગેરરીતિ હતી. વલસાડ સિટી પોલીસ સ્ટેશનમાં જ્યારે આ ફાઇલો વેરિફિકેશન માટે પહોંચી હતી ત્યારે પોલીસની સતર્કતાના કારણે આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો અને વિદેશ જવાના સપના જોતા શખ્સોના મનસૂબા પર પાણી ફરી વળ્યું હતું. જોકે અગાઉ ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ બાદ પોલીસે આ કેસમાં ડુપ્લિકેટ દસ્તાવેજો બનાવનાર અને તેના આધારે પાસપોર્ટ બનાવવામાં મદદ કરનાર જીતેન્દ્ર ઉર્ફ જીતુ દમનિયા અને જિગ્નેશ ઉર્ફ જેક નામના મોટી દમણના બે આરોપીઓની ધરપકડ કરી તેમને પણ સળિયા પાછળ ધકેલી દીધા છે. આ કેસમાં સૌથી મોટો ખુલાસો એ થયો છે કે અગાઉ ઝડપાયેલા બંને સગા ભાઈઓના નામ ભાવિક રાયચંદ પટેલ અને પ્રજ્ઞેશ રાયચંદ પટેલ હતા, પરંતુ તેઓએ યુકેના વિઝા મેળવવા માટે આપ પાસપોર્ટ એજન્ટોની મદદથી ખોટા નામો ધારણ કરીને તેના ડોક્યુમેન્ટ બનાવ્યા હતા, જેમાં તેઓએ પોતાના સાચા નામની જગ્યાએ ભાવિક સંદીપ ફાંકવીર અને પ્રજ્ઞેશ સંદીપ ફાંકવીર નામથી ખોટા આધાર કાર્ડ, પાન કાર્ડ, જન્મ પ્રમાણપત્ર સહિતના દસ્તાવેજો ઊભા કર્યા હતા. આ બંને ભાઈઓ કોઈ પણ ભોગે યુકે સેટલ થવા માંગતા હતા. યુકેના વિઝાના નિયમો મુજબ જો માતા પિતા પાસે પોર્ટુગીઝ નાગરિકત્વ હોય તો તેમના સંતાનોને ખૂબ જ સરળતાથી વિઝા અને ત્યાંનું નાગરિકત્વ મળી શકે છે. બંને યુવાનો પર અગાઉ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાથી પોલીસ વેરિફિકેશન દરમિયાન તેમનો પાસપોર્ટ બને તેમ ન હતો. પોતાના ગુનાહિત ઇતિહાસના કારણે પાસપોર્ટ રિજેક્ટ ન થાય તે હેતુથી આ શખ્સોએ મૂળ દમણના પરંતુ હાલ યુકેમાં રહેતા હેમંત જગન પટેલ નામના એક પાસપોર્ટ એજન્ટનો સંપર્ક કર્યો હતો. હેમંત જગન પટેલે બંને ભાઈઓ પાસેથી 7 લાખ રૂપિયા નક્કી કરીને આ ષડયંત્ર રચ્યું હતું ને અત્યારે પોલીસના હાથે ઝડપાયેલા પાસપોર્ટ એજન્ટો જીતેન્દ્ર ઉર્ફ જીતુ અને જીતેશ ઉર્ફ જેકની મદદ લઈ આ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને પાસપોર્ટ મેળવવા માટે અરજી કરી હતી, પરંતુ પોલીસના હાથે ઝડપાઈ જતા હવે વિદેશ જવાના બદલે હવાલાતની હવા ખાવાનો વારો આવ્યો છે. બોગસ ડોક્યુમેન્ટના આધારે પાસપોર્ટ બનાવવાના પાસપોર્ટ કાર્ડમાં અત્યાર સુધી વલસાડ એસઓજી પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. જોકે હજુ પણ પાસપોર્ટ કાર્ડનો મુખ્ય માસ્ટર માઇન્ડ હેમંત જગન પટેલ યુકેમાં છે, તેને પણ ઝડપવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા છે. પોલીસના હાથે ઝડપાયેલા પાસપોર્ટ એજન્ટોએ યુકેમાં રહેતા હેમંત જગન પટેલ સાથે મળીને આગળ પણ અનેક પાસપોર્ટ બનાવ્યા હતા, તેની પણ ખરાઈ કરવા માટે પોલીસે પ્રયાસ હાથ ધર્યા છે. આથી આગામી તપાસમાં આ મામલે અનેક ચોંકાવનારો ખુલાસા થવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ગત તારીખ 20/4/26ના રોજ વલસાડ સિટી પોલીસ સ્ટેશનની અંદર આ ડુપ્લિકેટ પાસપોર્ટ હોવાનો એક ગુનો એસઓજી દ્વારા નોંધવામાં આવેલો હતો. બનાવની વિગત જોઈએ તો બે સગા ભાઈઓ ભાવિક રાયચંદ પટેલ અને પ્રજ્ઞેશ કુમાર રાયચંદ પટેલના હોય UK-21 નામની જે વિઝા જે સ્કીમ છે એનો લાભ લેવા માટે ડુપ્લિકેટ પાસપોર્ટ માટે બનાવવા માટેનું આખું ષડયંત્ર રચાયું જણાવ્યું હતું. UK-21 એટલે એની અંદર કે જે 1961 પહેલાં જે દમણમાં જે રહેતા હતા ભારતીયો, તો એ લોકોને પોર્ટુગીઝ અથવા તો ઇન્ડિયન પાસપોર્ટ મળ્યો હોય તો તેવા સંજોગોની અંદર તે લોકોને અને તેમના સંતાનોને યુકેની અંદર ઓક્યુપેશન વિઝા ઝડપથી મળતા હોય છે અને ચાન્સીસ એના ઓક્યુપેશન વિઝાના ચાન્સીસ વધારે હોય. આ સ્કીમનો લાભ લેવા માટે બંને ભાઈઓએ હેમંત જગન, જે પોતે મૂળ રહેવાસી મોટી દમણનો છે પણ હાલમાં એ યુકે ખાતે જ રહે છે, તેનો સંપર્ક સાધ્યો હતો અને હેમંત જગને બંને ભાઈઓ પાસે 7 લાખ રૂપિયા લઈ કુલ 14 લાખ રૂપિયા લઈ અને તેમને UK-21 સ્કીમ માટે એલિજિબલ કરવા માટે પાસપોર્ટ બનાવી આપવા માટે મદદ કરવાનું નક્કી કરેલું હતું. અને એ માટે એને પોતાના સોર્સનો ઉપયોગ કરી જીતેન્દ્ર ઉર્ફે જીતુ દમણિયા, જે મૂળ રહેવાસી મોટી દમણનો છે પણ હાલમાં નાના સુપારા મહારાષ્ટ્ર ખાતે રહી અને પાસપોર્ટ એજન્ટ તરીકેનું કામ કરે તેનો સંપર્ક થયો હતો. આ એજન્ટે બંને ભાઈઓ પાસેથી 1,30,000 એટલે કુલ ટોટલ 2,60,000 લઈ અને સમગ્ર જે પ્રક્રિયા છે ડુપ્લિકેટ જે પાસપોર્ટ ડુપ્લિકેટ ફોર્મ મેળવવા માટે ખોટા દસ્તાવેજ ઉભા કરવા માટે સંપર્ક કરી અને સુરત આરટીઓ ઓફિસની અંદર ઓનલાઈન એપ્લિકેશન સહિતની તમામ કામગીરીમાં મદદગારી કરી હતી. આ જે ડુપ્લિકેટ પાસપોર્ટ માટે જે ડોક્યુમેન્ટ જોઈએ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બર્થ સર્ટિફિકેટ, એ તમામ ઓરિજિનલ લઈ અને આરોપી છે જિગ્નેશ ઉર્ફે જેક, જે નાની દમણનો રહેવાસી છે અને પોતે ત્યાં આગળ જેક એન્ટરપ્રાઇઝની દુકાન રાખેલ છે, તે પોતે કોમ્પ્યુટરની અંદર ફોટોશોપની મદદથી જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ હતા એની અંદર બંને ભાઈનું નામ ભાવિક સંદીપ ફાંકવીલ અને પ્રજ્ઞેશ સંદીપ ફાંકવીલ એ રીતના ડોક્યુમેન્ટ ઊભા કરી અને પાસપોર્ટ ઓફિસની અંદર ડોક્યુમેન્ટ જમા કરાવેલા હતા. આ ડોક્યુમેન્ટ છે એ વેરિફિકેશનમાં આવતા મળેલ બાતમીની આધારે વેરીફાઈ કરતા આ તમામ જે ડોક્યુમેન્ટ છે ફેક હોવાનું જણાય આવેલ અને એના આધારે ગુનો દાખલ કરી અને 4 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. અને છેલ્લે જે 2 આરોપી અટક કર્યા છે જીતેન્દ્ર ઉર્ફે જેક જીતુ અને જિગ્નેશ ઉર્ફે જેક, એ બંનેના 4 તારીખ સુધીના રિમાન્ડ અત્યારે મળેલા છે. એક જે વોન્ટેડ આરોપી છે એ હેમંત જગન, જે હાલ
યુકે છે એના આગળની તપાસ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં અત્યાર સુધીમાં બીજા કોઈ આ રીતના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ કેવું કંઈ તૈયાર કર્યું છે? એ અત્યારે આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને આરોપીઓ સિવાય પણ જે બંને પકડાયા છે જિગ્નેશ અને જીતેન્દ્ર એના પૂછપરછ દરમિયાન વિગતો મળી આવશે તો આગળની પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.